નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં વ્યાકરણનો એક નવો જ ટોપિક ભાષા શુદ્ધિ વિશે વિસ્તૃત ચર્ચા કરીએ. જો અત્યાર સુધી આપણે ધોરણ 12માં વ્યાકરણ વિભાગમાં ખાસ પદક્રમ, લેખન રૂઢિ અને નિપાત આ 3 ટોપિકનો આપણે અભ્યાસ કર્યો હતો વ્યાકરણ વિભાગમાં. આજે આપણે ભાષા શુદ્ધિ ટોપિક ઉપર ચર્ચા કરીએ. હવે ભાષા શુદ્ધિ એટલે શું? ભાષા શુદ્ધિ એટલે આપણી ગુજરાતી ભાષા જે એકચ્યુઅલ ફોર્મમાં કે જે સાચી વ્યાકરણની દૃષ્ટિએ જે સાચી રીતે લખાય એને ભાષા શુદ્ધિ તરીકે ઓળખવામાં આવે. અને આ ભાષા શુદ્ધિમાં સૌથી પહેલાં આપણે રસ્વઈ, દીર્ઘઈ, તેના ઉપર અનુસ્વાર, રસ્વાવાળું, દીર્ઘવાળું એનું આપણે વિસ્તૃત આમાં ધ્યાન રાખવાનું હોય. હવે આપણે સર્વપ્રથમ તો આપણો જે પાઠ હોય એના જ વાક્યો ભાષા શુદ્ધિમાં પૂછાય વ્યાકરણ વિભાગમાં, અને આનું 1 માર્ક્સનું વેઇટેજ હોય છે. હવે આપણે જે રીતથી ગુજરાતી લખતા હોય બરાબર એ જ રીતથી પરીક્ષામાં લખવાનું હોય. હવે ભાષા શુદ્ધિમાં પરીક્ષામાં તમને જે પ્રશ્ન પૂછવામાં આવે એ કોઈ જોડણીની દૃષ્ટિએ, કોઈ વ્યાકરણની ખામીની દૃષ્ટિએ એ વાક્ય એમાં મૂકેલું હોય, એને તમારે શુદ્ધ કરવાનું. એટલે જ એનું ટોપિક છે ભાષા શુદ્ધિ. એ જેમ તમારા પાઠમાં જે રીતે આપેલું છે એ જ રીતે એમાં લખવાનું છે. જો આ ભાષા શુદ્ધિ ટોપિકમાં તમે 1 થી 2 વાક્ય સમજશો ને એટલે એમાં કાંઈ પણ જાતનું નવીન નથી હોતું. જો આપણે પેલું વાક્ય જ જોઈએ, સીધું ઉદાહરણ: વૃદ્ધના મા પર સ્મિત આવ્યું. જો અહીંયા એક પણ જાતની કન્ફર્મ કરી દો તમને કે પ્રિન્ટ ભૂલ નથી, કારણ કે આ જે વાક્ય આપ્યું હોય એ જ આપ્યું હોય કે વૃદ્ધના મા પર સ્મિત આવ્યું. હવે આ વાક્યમાં એક તો પહેલાં કેટલી ભૂલ, તો એક તો જો આ વૃદ્ધ છે એ આ રીતે ન લખાય બરાબર. પછી આ સ્મિત છે એ આમ ન લખાય. આવ્યું રેડી છે, પર રેડી છે. માં, જો આ માં છે ને એ તો આપણે એમ અહીંયા જવાબ લખ્યો એટલે ત્યાં મોં આવે એમ આપણે સીધું ઓળખી લઈએ. પણ જો હવે આપણે આને સુધારીએ, પહેલાં તો આ વૃદ્ધ છે ને એને જે રીતે લખાતું હોય એ રીતે લખ્યું વૃદ્ધ ના બરાબર. પછી વાક્ય બોલવાનું: વૃદ્ધના મા પર સ્મિત આવ્યું. મા હોય કે મો હોય? હા, તો જો સુધાર્યું. માનું શું થયું? મો થયું. પરનું પર જ. હવે સ્મિત એ જોડણીની દ્રષ્ટિએ ખોટું છે. એમાં મીમાં દીર્ઘઈ ન આવે, રસ્વઈ આવે, એટલે આપણે આગળ લખ્યું સ્મિત ને આવ્યું, માથે અનુસ્વાર લગાડી દીધું. બીજું વાક્ય જોઈએ: મેં એના આંસુ લૂછી નાખ્યા. જો મેં એના આંસુ લૂછી નાખ્યા. હવે આપણે આ શબ્દ બોલીએ મેં એના આંસુ, તો જો આપણે કેના ઉપર ભાર દઈએ? અ ઉપર. તો અનુસ્વાર અહીંયા શું ઉપર છે? જવાબમાં આપણે અહીંયા ક્યાં લીધું? અ ઉપર લીધું. હવે લૂછી કેમ લખાય? તો એમાં રસવાળું કદી ન આવે, દીર્ઘવાળું આવે. આમ એક અહીંયા આપણે ભૂલ સુધારી. અને નાખ્યા ય ઉપર માથે અનુસ્વાર કર્યું. એના પછીનું ઉદાહરણ જોઈએ: મહારાણાએ પૂછ્યું, એવી શરત કેમ મૂકો છો? તો જો મહારાણાએ આમ જ લખાય એટલે આપણે એમ જ લખ્યું જવાબમાં. પૂછ્યું તો પૂ છે ને એ દીર્ઘવાળું આવે,
અહીંયા અલ્પવિરામ છે તો અલ્પવિરામ, એવી તો આમ જ એવી લખાય. હવે આ બીજો શબ્દ છે શરત, તો શરતમાં સ કેવો આવે? મીંડાવાળો આવે, સશરણઈનો. કેમ મૂકો છો? એમ જ. એટલે આ એકદમ સિમ્પલ છે. ચોથું વાક્ય જોઈએ. હું તમને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ. હવે આ ચોથું વાક્ય જોજો. હું તમને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ. તો આપણે પહેલાં જવાબ શું લખ્યો? કે હું તમને વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ. તો હવે જુઓ ભાષા સુધી. હું તમને આ વિવિધ અને પ્રકારની, આ બે શબ્દો છે ને એ સરખા છે, બરાબર? વિવિધ અને પ્રકાર. તો આપણે ડબલ ના બોલીએ કે હું તમને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ, કારણ કે વિવિધ અને પ્રકાર બે સરખા જ છે. તો અહીંયા એક જ નાખો, હું તમને વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ. એટલે આવું વાક્ય હોય એમાં ખાસ ધ્યાન રાખવાનું. હજી મેં આમાં પાંચમું વાક્ય પણ એવું જ લીધું. નદીને કિનારેને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા. તો હવે મને મિત્રો કયો જોઈએ, કિનારો અને કાંઠો બે એક જ હોય, બરાબર? નદીને કિનારે ને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા. એ સારું લાગે લખવું કે બોલવું? કે આ સારું લાગે કે નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા? જો પછી તમે એમ કરી શકો કે કિનારે લખી શકો, તો એ વાક્ય રચના ફેરવવી પડે ને એ વાક્ય રચના સૂટ જ નહીં થાય. જોજો, નદીને કિનારેને અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા. તમારે સુધારવાનું છે કોઈ પણ વાક્ય, પણ એમાંથી એક પણ વણ મિસ કરવાનો નથી. તમે એમ ના લખી શકો કે નદીને કિનારે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા. આ ને છે એને તમે દૂર ન કરી શકો. એટલે આવા વાક્યમાં એ જ વાક્ય શબ્દ નીકળશે કે જે ભળતો નહીં હોય. હવે અહીંયા આપણે પ્રકારની લખ્યું હોત તો હાલો માની લ્યો ચોથા વાક્યમાં હું તમને પ્રકારની પ્રવૃત્તિઓ કરાવીશ, તો એ ભળશે નહીં ને. આપણે વિવિધ જ એક કેમ એને પસંદગી કરી, પ્રકારની કાઢી નાખી, તો એ વાક્ય બને કે હું તમને વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ. એટલે અહીંયા નદીવાળા વાક્યમાં કાંઠે શબ્દ પ્રયોગ જ આવશે, કિનારે નીકળી જાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું. એટલે આમાં બહુ નવીન નથી, પણ આને તમે મનમાં ખાલી વાક્ય બોલો ને તોય તમને ખ્યાલ આવે કે આ વાક્ય એમાં ભળે જ નહીં, બરાબર? આ ચોથું અને પાંચમું વાક્ય છે એનો ખાસ અભ્યાસ કરજો, એ ભળશે જ નહીં. છઠ્ઠું વાક્ય જોઈએ. તું ગુરુને ઘેર જઈ વિદ્યા ભણી આવે તો સારું. જો તું તું માથે અનુસ્વાર, ગુરુમાં રૂપીશનો છે અહીંયા સાદો કર્યો, ને ઘેર જઈ વિદ્યા, તો વિદ્યા આપણે કેમ લખીએ? વિદ્યાલયનો, તો આમ લખીએ. તો જો અહીં વિદ્યા લખ્યું, તો વિદ્યા એવો શબ્દ પ્રયોગ આપણે બોલી શકીએ બોલીમાં, પણ ભાષામાં લખી ના શકીએ. એમાં તો આ જ વિદ્યા લખી શકીએ. એટલે ત્યાં સુધાર્યું ભણી આવે તો સારુંનું સારું. તો આ રીતે. સાતમું ઉદાહરણ જોઈએ. બધા જાડી ઝાખરા દૂર થયા છે. તો બધાનું બધા માથે અનુસ્વાર. હવે જાડી ઝાખરા, જો આપણે ભેગું બોલીએ જાડી ઝાખરા, તો અહીંયા જો પેશ છે જાડી ઝાખરા, આપણે એમ નથી બોલતા જાડી ઝાખરા, આમ બોલીએ. તો જાડી ઝાખરા ભેગું કર્યું, માથે અનુસ્વાર આપી દીધો. અને જો આ મેં જવાબમાં જાડી ઝાખરા આમ લખ્યું અને આમ ન લખવું હોય તો વચ્ચે તમે જાડી વચ્ચે લઘુ ડેશ મૂકી શકો અને પછી ઝાખરા લખી શકો, પણ આમ તો ન જ લખાય, આમ તો ન જ લખાય. દૂર થયા છે. આઠમું ઉદાહરણ જોઈએ. હવે તમારો પંથ કાંટા વિનાનો નિષ્કંટક થયો. તો જવાબ શું છે કે હવે તમારો પંથ નિષ્કંટક થયો. જો કારણ કે હવેનું હવે
તમારો તો તમારો એમ જ બોલાય ને એમ જ લખાય. પંથનું પંથ, પ ઉપર અનુસ્વાર એટલે થ. કાંટા વિનાનું નિષ્કંટક. તો નિષ્કંટક એટલે કાંટા રહિત. આ નિષ્કંટકનો અર્થ શું થાય? કાંટા રહિત. તો પણ એ વાક્ય પહેલાં જ આવી ગયું કાંટા વિનાનું, તો આ બે ભેગું થયું. એને આપણે અહીંયા દૂર કર્યું એટલે કાંટા વિનાનો છે એ કાઢી નાખ્યું ને આપણે શું લખ્યું? નિષ્કંટક. આમ હવે તમે ન્યાલ એવું લખો તો યાદ કે હવે તમારો પંથ કાંટા વિનાનો થયો. આ વાક્ય પેપર દ્રષ્ટિ તમે બોર્ડમાં છો તો એ સાચું જ પડે, પણ આવું ભળે તો. પણ ઉપરના જે બે, ચોથું ને પાંચમું આપણે જોયું હતું ને, તો એવું ના આવવું જોઈએ. અહીંયા સુટેબલ થાય છે. હવે તમારો પંથ કેવો થયો? નિષ્કંટક થયો. પણ આ બે શબ્દ ભેગા તો લખાય જ નહીં. કાંટા વિનાનો નિષ્કંટક. કાંટા વિનાનો અને નિષ્કંટક બે એકબીજાના પર્યાય જ છે, એટલે એક દૂર થયું. 9મું જોઈએ. એમની આંખોમાં આનંદના આંસુ હતા. તો આ એમની છે તો એમની થઈ ગયું. જો આ એમની છે તો એમની થઈ ગયું. આંખોમાં તો જો અહીંયા આંખો લખીએ તો માથે અનુસ્વાર આવે ઓટોમેટિક. તો લખ્યું આનંદના આંસુ હતા. એના પછી પથ્થરો બોલે તો બોલાવી જુઓ. બરાબર. તો પથ્થરો એટલે ત ન આવે, આપણે થ આવે. એટલે જો અહીં સુધાર્યું. પથ્થરો બોલે તો એમ જ લખાય, બોલાવી એમ જ લખાય ને જુઓ એમ જ લખાય. 11મું. વિદ્યાર્થીઓએ કહ્યું, સાહેબ આમાં તે ઝીણા ઝીણા દાણા દેખાય છે. તો વિદ્યાર્થી સૌથી પહેલાં અહીંયા જ ભૂલ છે, તો અહીંયા સુધારી. ઓએ કહ્યું, પછી કહ્યું પછી જો આપણે અટકીએ એટલે અહીંયા અલ્પવિરામ મૂક્યું. સાહેબ આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે. ઝીણા ઝીણા. તો ઝીણા ઝીણા આપણે ભેગું બોલીએ તો અહીંયા પેશ છે એટલે અહીં ભેગું કર્યું. હજી પણ કહી દો અહીં વચ્ચે ડેશ મૂકો તો ચાલે. બરાબર. 12મું જોઈએ. હું તમને બધી સગવડતા અપાવીશ. સરખું વાક્ય જોજો. આપણે એનું સુધાર્યું શું? હું તમને બધી સગવડ અપાવીશ. હવે આપણે એમ કોકને કહી દેતા હોય કે ભાઈ બધું હું કરી દઈશ, તો ત્યાં આપણે બહુવચન લગાડવાનું થતું નથી. આને દૂર કરવાનું આવે. એના પછીનું વાક્ય 13મું. સગા વહાલા લગ્ન માણવા ઉમટ્યા હતા. તો જો સગા વહાલા આપણે ભેગું જ બોલીએ તો અહીં દૂર લખ્યું. એને આપણે અહીંયા ભેગું કર્યું. વચ્ચે ડેશ મારું તો છૂટ, ના મારું તો ચાલે. લગ્ન માણવા ઉમટ્યા, યા ઉપર અનુસ્વાર કર્યું અને હતા. તો આ ભાષા સુધીનો ટોપિક વિદ્યાર્થીઓ એમાં આવી જ રીતે એની ભાષા શુદ્ધ કરવાની હોય. આ બધા વાક્યો હોય એ આપણે જ્યારે સ્કૂલ રીઓપન થશે ત્યારે આપણે દરેક પાઠનો અભ્યાસ કરશું ત્યારે આ પાઠના જ કોઈ કોટેશન હોય, કોઈ લીટી હોય, કોઈ કહેલું હોય કે બોલેલું હોય, એ આપણા પાઠમાં જ આનું વર્ણન હોય. એ જ બેઠે બેઠું વાક્ય તમને પરીક્ષામાં પૂછાય. પણ આપણી જે ટેક્સ્ટબુકમાં જે વાક્ય હોય ને એ જોડણીની રીતે શુદ્ધ હોય, જે આપણે અહીંયા જવાબમાં લખેલા હોય ને બધાના એ ફોર્મમાં આપણી ટેક્સ્ટબુકમાં લખેલું હોય. પણ પરીક્ષામાં જ્યારે પૂછે ત્યારે એમાં જોડણીની દ્રષ્ટિએ, એમાં બોલીની દ્રષ્ટિએ એ વાક્યમાં ફેરફાર કરી દેવામાં આવે. એને તમારે સુધારીને જેવું આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે એ રીતે લખવાનું હોય. હવે આ ભાષા સુધીનો જે આ તાસ છે, જે આ લેસન છે, ભાષા સુધીના 13 વાક્યો એ તમે તમારી ગુજરાતીની ફેરબુકમાં ઉતારી લેજો. આભાર.